विद्यार्थी मित्रों, आज આપણે ચર્ચા કરીશું સ્ફટિક લેટિસની. શેની વાત કરીશું? સ્ફટિક લેટિસ. તો સ્ફટિક લેટિસ સમજવા માટે ધારો કે સ્ફટિકમય ઘન પદાર્થની અંદર જે ચોક્કસ જે ગોઠવણી છે ને એ ગોઠવણી માટે આપણે પહેલાં શું સમજીશું? સ્ફટિક લેટિસ વિશે સમજીશું. તો સ્ફટિક લેટિસ સમજવા માટે આપણે રૂમનું જે ભોંય તળિયું છે ને એ ભોંય તળિયાની જે ટાઇલ્સ જે ગોઠવેલી હોય એ ટાઇલ્સની ડિઝાઇન વિશે આપણે પહેલાં સમજી લઈએ. તો સ્ફટિક લેટિસ સમજવા માટે રૂમમાં ભોંય તળિયા પર જે ગોઠવેલ ટાઇલ્સની રચનાનો અભ્યાસ કરીશું. હવે ભોંય તળિયા પર જે ટાઇલ્સની ગોઠવણી તમે જોઈ છે તો જુદી જગ્યાએ જુદી જુદી જોવા મળશે તમને. કારણ કે ટાઇલ્સની ગોઠવણી તમને આવી પણ જોવા મળે. આ એક ટાઇલ્સ ગોઠવી દીધી, એની બાજુમાં બીજી આવી એક ટાઇલ્સ ગોઠવી દીધી હશે, એની બાજુમાં અહીંયા ત્રીજી ટાઇલ્સ ગોઠવી દીધી હોય, એ રીતે નીચે એક ટાઇલ્સ આ રીતે ગોઠવેલી હોય, એની બાજુમાં બીજી એક અહીંયા ટાઇલ્સ ગોઠવેલી હોય. આ રીતે ટાઇલ્સની ગોઠવણી તમને જોવા મળે. હવે આ ટાઇલ્સ, આ બીજી ટાઇલ્સ, આ ત્રીજી ટાઇલ્સ, ચોથી ટાઇલ્સ, આ રીતે એક પછી એક આ રીતે ટાઇલ્સો ગોઠવેલી હશે. આવી તમને ચોક્કસ ગોઠવણી દ્વિપરિમાણમાં જોવા મળે. તો અહીંયા જે ગોઠવણી જે છે એ ગોઠવણી માટેના આપણે ચોક્કસ બિંદુ લઈએ તો એક આ બિંદુ છે, આ બીજું બિંદુ, આ ત્રીજું બિંદુ, આ ચોથું બિંદુ. આવા જે બિંદુઓ તમે વિચારી શકો કે આ બિંદુ જો તમે નક્કી કરી લો તો આ બિંદુઓ જો નક્કી કરી લેવામાં આવે અને પછી જો ટાઇલ્સ ગોઠવવામાં તો તમે આ બધી ટાઇલ્સ આ બિંદુઓને ધ્યાનમાં રાખીને તમે ગોઠવી શકો. તો આ બિંદુઓ જ ખાલી હું દર્શાવું અહીંયા. તો આ એક બિંદુ, આ બીજું બિંદુ, આ ત્રીજું બિંદુ, આ ચોથું બિંદુ. આ રીતે તમે બિંદુઓ જો દર્શાવો તો આ બિંદુઓ પર તમે ટાઇલ્સની ગોઠવણી કરી શકો છો. તો આ જે બિંદુઓ જે છે ટાઇલ્સ ગોઠવવા માટે તમે જે આવા બિંદુઓની જે પસંદગી કરી, આ બિંદુઓને આપણે શું કહીશું? તો લેટિસ બિંદુ કહીશું. અહીંયા આપણે આ રીતે આ ટાઇલ્સ ગોઠવીએ છીએ, એનો જે આકાર જે છે એ ચોક્કસ આવો જ છે. તો આવા આકારનું વારંવાર આપણે અહીંયા પુનરાવર્તન કરીએ છીએ. તો આના આપણે શું કહીશું? મોટિફ કહીશું. શું કહીશું? મોટિફ કહીશું. તો આ લેટિસ બિંદુઓની ગોઠવણી થઈ. આને આપણે શું કહીશું? તો મોટિફ કહીશું. જેનું શું થાય છે? પુનરાવર્તન થાય છે. શું થાય છે? પુનરાવર્તન થાય છે. ધારો કે આપણે બીજી ટાઇલ્સની ગોઠવણી વિચારીએ. ધારો કે આ રીતની ગોઠવણી હોય. આ રીતની ગોઠવણી આપેલી હોય. ધારો કે અહીંયા આ રીતનું જોડાણ કરેલું હોય, ચોક્કસ આકાર આવો ડિઝાઇન થતો હોય. તો આવી પણ ટાઇલ્સની ગોઠવણી હોય. તો અહીંયા આપણે આ બિંદુઓ લઈએ. તો આ એક બિંદુ, બીજું ઘટક બિંદુ આપણે અહીંયા લઈએ. એ રીતે અહીંયા એક જોડાણ બિંદુ લઈએ, આ બીજું એક જોડાણ બિંદુ અહીંયા લઈએ, ત્રીજું જોડાણ બિંદુ અહીંયા લઈએ. આ રીતે તમે જોડાણ બિંદુઓ લઈ શકો. તો એ વખતે લેટાઇસ બિંદુની ગોઠવણી તમને આવી જોવા મળશે. એક પછી અહીંયા બીજો બિંદુ, અહીંયા ત્રીજો બિંદુ, અહીંયા ચોથું બિંદુ, અહીંયા પાંચમું બિંદુ. એ રીતે અહીંયા બિંદુ એક અહીંયા આવશે, એ રીતે અહીંયા એક બિંદુ આવશે, એક અહીંયા બિંદુ આવશે, અહીંયા પણ એક બિંદુ આવશે.
આવી તમને ગોઠવણી જોવા મળે. તો આને આપણે આવી જે ગોઠવણી છે તેને આપણે લેટાઈસ બિંદુની ગોઠવણી કહીશું. કહીશું લેટાઈસ ગોઠવણી કહીશું. તો આ લેટાઈસ બિંદુ છે અથવા લેટીસ બિંદુઓ છે. અહીંયા આ આકારનું શું થયું? પુનરાવર્તન થયું. અહીંયા પુનરાવર્તન થાય છે, અહીંયા પુનરાવર્તન થાય છે. એ રીતે આ આકારનું શું થાય છે? પુનરાવર્તન થાય છે. તો આવો જે આકાર જે છે એ આકારને આપણે શું કહીશું? મોટિવ કહીશું. શું કહીશું? મોટિવ કહીશું. તો જેનું પુનરાવર્તન થતું હોય તેને આપણે શું કહીશું? મોટિવ કહીશું. તો ધારો કે મોટિવ તરીકે હું આ રીતે લઉં. આપણે દ્વિપરિમાણની જ વાત કરીએ. ધારો કે આ એક મોટિવ છે. અને આ રીતના લેટાઈસ બિંદુ લઈએ. તો આ બધા લેટાઈસ બિંદુ છે. જો આ રીતે લેટાઈસ બિંદુ લેવામાં આવે અને એની અંદર મોટિવને હું આ રીતે ગોઠવી દઉં. આ એક મોટિવ ગોઠવી દીધો, તો બીજો મોટિવ તમે આ રીતે ગોઠવી શકો. તો મોટિવનું આ રીતે શું થશે? પુનરાવર્તન થાય છે. તો આમ દ્વિપરિમાણમાં કાલ્પનિક સ્ફટિક લેટીસ તૈયાર થાય. તો આમ દ્વિપરિમાણમાં આપણને શું મળશે? આવો કાલ્પનિક સ્ફટિક લેટીસ મળે. તો આ સ્ફટિક લેટીસની અંદર આવા લેટાઈસ બિંદુ હોય અને જેને જે ઘટકનું વારંવાર પુનરાવર્તન થતું હોય તેવા પુનરાવર્તિત ઘટકને આપણે શું કહીશું? તો મોટિવ કહીશું. હવે અહીંયા ધ્યાન આપો. આપણે મોટિવ માટે આટલું યાદ રાખીશું. તો મોટિવ માટે સ્ફટિકમાં તેનું શું થાય છે? પુનરાવર્તન થાય છે. તો સ્ફટિકમાં તેનું પુનરાવર્તન થાય છે. અવકાશીય દિક વિન્યાસ કેવો હોય છે? સમાન હોય છે. તો જો અહીંયા સતત અહીંયા એનું પુનરાવર્તન થતું હોય છે અને દરેક જો આકાર કેવો છે? તો સમાન છે. તો આકાર કેવો રહે છે? સમાન. તો અવકાશીય દિક વિન્યાસ કેવો છે? સમાન છે. સ્ફટિકની સપાટી સિવાય સમગ્ર સ્ફટિકમાં મોટિવનું પર્યાવરણ કેવું છે? સમાન છે. મોટિવનું પર્યાવરણ કેવું છે? તો સમાન છે. તો મોટિવ માટે તમારે આટલું યાદ રાખવાનું. ત્યાર પછી જો આપણે વાત કરીએ તો લેટીસ માટે તમારે આટલું યાદ રાખવાનું. તો લેટીસના આ જે લેટીસ જે છે એ લેટીસના પ્રત્યેક બિંદુને લેટીસ બિંદુ કહીશું. તો લેટીસના પ્રત્યેક બિંદુને લેટીસ બિંદુ કહે છે. ત્યાર પછી જો વાત કરીએ અને આ લેટીસ બિંદુનું સ્થાન કેવું હોય છે? નિશ્ચિત હોય છે અથવા લેટીસ સ્થાન પણ કહેવાય. એનું સ્થાન નિશ્ચિત હોવાથી આપણે શું કહીશું? લેટીસ સ્થાન કહીશું. ત્યાર પછી જે સ્ફટિક લેટીસમાં પ્રત્યેક બિંદુ એક ઘટક કણ તરીકે દર્શાવે છે.
અને આ ઘટક કણ તરીકે શું હોઈ શકે? તો પરમાણુ હોઈ શકે, અણુ હોઈ શકે, અથવા તો શું હોઈ શકે? આયન હોઈ શકે. શું હોઈ શકે? આયન હોઈ શકે. હવે જો લેટિસનો આપણે ભૌમિતિક આકાર નક્કી કરવો હોય તો લેટિસનો ભૌમિતિક આકાર નક્કી કરવા માટે લેટિસ બિંદુને સીધી રેખામાં જોડવા જોઈએ. તો તેનો ભૌમિતિક આકાર નક્કી કરવા માટે લેટિસ બિંદુને આપણે કેવી રીતે ગોઠવીશું? સીધી રેખામાં જોડીશું. આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ કે લેટિસ બિંદુ જો આ રીતે ગોઠવાયેલા હોય આવી જે ગોઠવણી છે લેટિસ બિંદુની તેને આપણે લેટિસ એ વડે દર્શાવીએ. આને આપણે લેટિસ એ કહીશું. આને શું કહેવાય? લેટિસ એ. હવે જો લેટિસ બિંદુને આપણે જોડીએ તો ભૌમિતિક આકાર નક્કી કરવા માટે લેટિસ બિંદુને સીધી રેખામાં આપણે જોડી દઈએ તો આના અર્થે તમે જોડી શકો. આ રીતે એનો ભૌમિતિક આકાર નક્કી થાય. તો આમ ત્રિપરિમાણમાં તમે રચના નક્કી કરી શકો. અને આપણે એકમ કોષ કહીશું એની ચર્ચા આપણે પાછળથી કરીશું. તો આવો તમે આકાર રજૂ કરી શકો. અથવા તો જો લેટિસ બિંદુ આ રીતે ગોઠવાયેલા હોય તો આ રીતે જો લેટિસ બિંદુ ગોઠવાયેલા હોય તો આના આપણે લેટિસ બી કહીશું. આને શું કહેવાય? આ લેટિસ બી છે. આનામાં જો આપણે ગોઠવણી કરીએ તો આ રીતે ગોઠવણી કરી શકો તમે. આ રીતે તમે ગોઠવી શકો. તો આમ લેટિસ બિંદુને આમ સીધી રેખામાં જોડવા જોઈએ જેના લીધે આવો એકમ કોષ તૈયાર થાય. અને આવા એકમ કોષોનું વારંવાર શું થતું હોય? પુનરાવર્તન થતું હોય છે. તો આમ સ્ફટિકીય ઘન પદાર્થની અંદર લેટાઇસ જે સ્ફટિક લેટિસ જે છે એ સ્ફટિક લેટિસ માટે તમે આ રીતની ગોઠવણી કરી શકો. તો આવી જે ગોઠવણી અંદર લેટિસ એ કહેવાય. આવી જો ગોઠવણી આપી હોય તો એને આપણે લેટિસ બી કહીશું. તો વિદ્યાર્થી મિત્રો આટલું તમારે યાદ રાખવાનું છે.